પુસ્તકનું નામ આધ્યાત્મિક ચિકિત્સા એક સમગ્ર ઉપચાર પદ્ધતિ. લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 15. ભવિષ્યનું સંપૂર્ણ તથા સમગ્ર વિજ્ઞાન અધ્યાત્મ. આધ્યાત્મિક સારવારની બાબતમાં વિશ્વદ્રષ્ટિ આ દિવસોમાં સાચા અર્થમાં બદલાઈ ગઈ છે. વિશ્વભરના મનીષીઓનો દૃષ્ટિકોણ આશ્ચર્યજનક રીતે પરિવર્તન પામ્યો છે. લોકદ્રષ્ટિ પણ આ બાબતમાં પરિમાર્જિત તથા પરિવર્તિત થઈ છે. આજથી થોડા વર્ષો પહેલા આધ્યાત્મિક સિદ્ધાંતો, તકનીકો તથા પ્રયોગોને અવૈજ્ઞાનિક ગણીને તિરસ્કૃત કરી દેવામાં આવતા હતા. લોકમાનસ પણ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાંથી મળેલી જાણકારીઓને જીવનના સર્વોચ્ચ સંદેશના રૂપમાં સાંભળતા તથા સ્વીકારતા હતા. 21મી સદીના આ 4 વર્ષોમાં પરિસ્થિતિ મહદ અંશે બદલાઈ છે. વિશ્વ મનીષીઓને લાગવા માંડ્યું છે કે પ્રાયોગિક ખરાઈ સિવાય આધ્યાત્મિક દૃષ્ટિકોણ તથા તકનીકોને નકારવી એ અવૈજ્ઞાનિકતાની પરાકાષ્ઠા છે. આ જ રીતે લોકમાનસને એ અનુભૂતિ થઈ કે પ્રયોગશાળાઓમાંથી મળેલી જાણકારીઓમાં શુભની સાથે અશુભ પણ મળેલું હોય છે અને એના આંધળા ઉપયોગથી નુકસાન પણ થઈ શકે છે. અનુભવોની આ શ્રેણીમાં બીજા અનુભવ પણ થયા છે. વૈજ્ઞાનિક સારવારના બધા પાસાઓની અનેક અસફળતાઓ તથા ભારે દુષ્પ્રભાવો પણ સામે આવ્યા. એ સત્ય સૌ જાણે છે કે સૌએ આખી 20મી સદી આડઅસર સાથે લડતા ઝઘડતા તથા પછાડ ખાતા વિતાવી છે. આડઅસરને લીધે કોણ જાણે કેટલાય માસૂમ મૃત્યુની ગોદમાં સૂઈ ગયા છે. એક બીમારી ઠીક કરવાના ચક્કરમાં કોણ જાણે કેટલી બધી બીમારીઓ ભેટમાં મળે છે. દુનિયાભરના કર્ણધારોએ આ વિષય પર ચર્ચા પણ કરી, ચિંતા પણ દર્શાવી, પરંતુ સમાધાન ન કરી શક્યા. છેવટે થાકી હારીને બધાનું ધ્યાન વૈકલ્પિક સારવાર તરફ ગયું. ચુંબક ચિકિત્સા, રંગ ચિકિત્સા, એક્યુપ્રેશર અને કોણ જાણે કેટલીય તકનીકો અજમાવવામાં આવી. આ ક્રમમાં આધ્યાત્મિક તકનીકના પણ પારખા કરવામાં આવ્યા. એમાંથી જે પરિણામો મળ્યા એનાથી બધાને ખૂબ જ આશ્ચર્ય થયું, કેમ કે એમાં આશાતીત સફળતા મળી હતી. એમાં સૌથી મોટી વાત તો એ છે કે આધ્યાત્મિક તકનીકો અત્યાર સુધી ફક્ત અધકચરી રીતે જ તપાસવામાં આવી છે. એને અવ્યવસ્થિત અને અસ્તવ્યસ્ત રીતે જ પ્રયોગમાં લાવવામાં આવી છે. એની પ્રાયોગિક રીતમાં હજી એની વાસ્તવિક અને સંપૂર્ણ વિધિ વ્યવસ્થા તો અપનાવવામાં જ નથી આવી. એમ છતાં પણ એમાંથી મળેલા પરિણામોએ વૈજ્ઞાનિકોને દંગ કરી દીધા છે. એમાંથી મળનારી વિશ્રાંતિ, ઘટતું જતું તાણ, જીવનશક્તિમાં ખૂબ વધારો વગેરે એવા પરિણામો છે કે જેણે બધાના દૃષ્ટિકોણને બદલી નાખ્યા છે. ક્યારેક એને અવૈજ્ઞાનિક કહેનારા વૈજ્ઞાનિકો એની વૈજ્ઞાનિકતાને સ્વીકારવા માટે મજબૂર થયા છે. એમાંના કેટલાકે તો આ મુદ્દા પર પોતાના વિચારોના તારણો પણ પ્રકાશિત કર્યા છે. આ તારણોમાંથી એક છે માર્ટિન રૂથ ચાઇલ્ડનું પુસ્તક સ્પિરિચ્યુઆલિટી એન્ડ ઇટ્સ સાયન્ટિફિક ડાયમેન્શન્સ, એટલે કે આધ્યાત્મિકતા અને એના વૈજ્ઞાનિક આયામો. માર્ટિન રૂથ ચાઇલ્ડ પ્રખ્યાત ન્યુરોલોજિસ્ટ છે. એમના દ્વારા કરવામાં આવેલી શોધોને વિજ્ઞાન જગતમાં સન્માનપૂર્વક સ્વીકારવામાં આવે છે. એમણે એમના પુસ્તકમાં આધ્યાત્મિક દ્રષ્ટિ તથા સિદ્ધાંત અને પ્રયોગો સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. એમનું કહેવું છે કે જેઓ આધ્યાત્મિક સિદ્ધાંતોની વૈજ્ઞાનિકતા પર કોઈ પણ જાતના પ્રાયોગિક તારણો વિના પ્રશ્નો ઉપસ્થિત કરે છે, એમણે સૌથી પહેલાં પોતે વૈજ્ઞાનિક છે તેની તપાસ કરવી જોઈએ. રૂથ ચાઇલ્ડનું કહેવું છે કે વિજ્ઞાન કોઈ પુસ્તક કે વિષયનું નામ નથી. આ એક વિશિષ્ટ શોધ વિધિ છે જે એક ખાસ પ્રકારનું અધ્યયન કરીને કોઈ સત્ય અથવા તો સિદ્ધાંતને પ્રમાણિત કરે છે. એમ કહેતા માર્ટિન રૂથ ચાઇલ્ડ એક પ્રશ્ન કરે છે કે આધ્યાત્મિક સિદ્ધાંતોને શું કોઈએ વૈજ્ઞાનિક શોધ વિધિના આધારે ઓળખવાનો પ્રયાસ કર્યો છે? જો હા, તો પછી એના શોધપત્રો પર સાર્થક ચર્ચા થવી જોઈએ. જો ના, તો પછી એને કોઈએ અવૈજ્ઞાનિક કહેવાનો આધાર શું છે? આ રીતે તો અવૈજ્ઞાનિકતાની વાતો કરવી એ જ અવૈજ્ઞાનિક છે. રૂથ ચાઇલ્ડ પોતાના આ પુસ્તકના એક ભાગમાં કહે છે કે અત્યારે આધ્યાત્મિક સારવારની ધ્યાન વગેરે જે તકનીકો પ્રયોગમાં લાવવામાં આવી રહી છે એના પરિણામો ઉત્સાહજનક છે.
એ ફક્ત સારવાર જગત માટે જ નહીં, પરંતુ સંપૂર્ણ માનવજાત માટે કલ્યાણકારી છે. યોગ અને અધ્યાત્મની જે કોઈ પણ તકનીકો શારીરિક તથા માનસિક રોગોને ઠીક કરવા માટે પ્રયોગમાં લાવવામાં આવી રહી છે, એના પરિણામો કોઈ પણ વૈજ્ઞાનિકને એવું કહેવા મજબૂર કરી શકે છે કે સ્પિરિચ્યુઆલિટી ઇઝ ધ ઇન્ટિગ્રલ સાયન્સ ઓફ ધી ફ્યુચર, એટલે કે અધ્યાત્મ ભવિષ્યનું સંપૂર્ણ વિજ્ઞાન છે. શારીરિક રોગોની સાથે આધ્યાત્મિક તકનીકોનો પ્રયોગ મનોરોગો પર પણ કરવામાં આવ્યો છે. આ બાબતમાં વિલિયમ વેસ્ટનું પુસ્તક સાયકોથેરેપી એન્ડ સ્પિરિચ્યુઅલિટી વાંચવા લાયક છે. આ પુસ્તકમાં પ્રખ્યાત મનોચિકિત્સક વિલિયમ વેસ્ટનું કહેવું છે કે હવે આ જમાનામાં મનોચિકિત્સા તથા અધ્યાત્મ વિદ્યા વચ્ચેની દિવાલ તૂટી રહી છે. મનોરોગોનો સાચો તથા સંપૂર્ણ ઇલાજ આધ્યાત્મિક તકનીકોના પ્રયોગથી જ શક્ય છે. એમણે એક બીજા શોધપત્રમાં એવું પણ જણાવ્યું છે કે આધ્યાત્મિક જીવનશૈલીને અપનાવવાથી લોકોને માનસિક રોગોની સંભાવના રહેતી નથી. આ ક્રમમાં એમણે પ્રાર્થના તથા ધ્યાનને મનોરોગોના કારગર ઔષધ ગણાવ્યા છે. અધ્યાત્મ સારવારની બાબતમાં વિશ્વ દ્રષ્ટિને પરિવર્તિત કરનારામાં ડૉક્ટર બ્રાયન વીજનું નામ ઉલ્લેખનીય છે. વ્યવસાયે ડૉક્ટર વીજ સાયકિયાટ્રિસ્ટ છે, પરંતુ હવે તેઓ પોતાને આધ્યાત્મિક ચિકિત્સક કહેવડાવવાનું પસંદ કરે છે. એમના ઘણા પુસ્તકો, જેની ચર્ચા પહેલાં પણ થઈ ચૂકી છે, અધ્યાત્મ ચિકિત્સાની સાર્થક ઉપયોગિતાને પ્રમાણિત કરે છે. એમનું કહેવું છે કે આધ્યાત્મિક સિદ્ધાંતો તથા સાધનાથી જ સંપૂર્ણ જીવન બોધ સંભવ છે. ચિકિત્સાની બાબતમાં જ્યારે પણ વૈજ્ઞાનિક અસફળતાઓની વાત થાય છે, ત્યારે એનું કારણ એક તરફી હોય છે. વિજ્ઞાન કહે છે કે માણસ ફક્ત દેહ માત્ર છે, જે સાચું નથી. આપણું જીવન દેહ, પ્રાણ, મન તથા આત્માનો સંયોગ છે અને એ સંપૂર્ણ આયામ આધ્યાત્મિક દ્રષ્ટિ વિના જાણી શકાતા નથી. એક અન્ય વૈજ્ઞાનિક રિચર્ડ કાર્સને પોતાના શોધ નિષ્કર્ષ સ્પિરિચ્યુઆલિટી કમ્પ્લીટ સાયન્સ ઓફ લાઈફ, એટલે કે આધ્યાત્મિકતા જીવનનું સંપૂર્ણ વિજ્ઞાનમાં આ તથ્યોનો ખુલાસો કર્યો છે. એમનું માનવું છે કે અધ્યાત્મ સિવાય જીવનનું સંપૂર્ણ જ્ઞાન અસંભવ છે. કાર્લસન કહે છે કે જેવી રીતે કપાયેલી આંગળીઓ દ્વારા માનવ શરીરની સંપૂર્ણતાને જાણી શકાતી નથી, તેવી જ રીતે ફક્ત શરીરના આધારે સંપૂર્ણ અસ્તિત્વને જાણવું અશક્ય છે. એમણે પોતાના પુસ્તકમાં આ બાબતમાં ઘણા સત્યો તથા તથ્યોનું વિશ્લેષણ કરતા કહ્યું છે કે જેવી રીતે 20મી સદી વિજ્ઞાનની સદી સાબિત થઈ છે, એવી જ રીતે 21મી સદી અધ્યાત્મની સદી રૂપે જોવાશે, જણાશે તથા અનુભવાશે. આધ્યાત્મિક જીવન દ્રષ્ટિ, અધ્યાત્મ સારવારના સિદ્ધાંત તથા પ્રયોગોને સૌ આ સદીની મહાન ઉપલબ્ધિ રૂપે અનુભવશે. એટલા માટે આધ્યાત્મિક સ્વાસ્થ્યનો અર્થ સમજીએ તથા અધ્યાત્મ ચિકિત્સા તરફ ડગ માંડીએ એ યોગ્ય છે. પંચશીલોને અપનાવીએ, આધ્યાત્મિક ચિકિત્સા તરફ કદમ ઉઠાવીએ. આધ્યાત્મિક સ્વાસ્થ્યનો અર્થ સમજીએ, આધ્યાત્મિક ચિકિત્સા તરફ કદમ ઉઠાવીએ. આ એક એવો દૈવી સંદેશ છે જેને આ સમયે અંતઃકરણ સાંભળી રહ્યું છે. હિમાલયની હવાઓએ જેને આપણા સૌના માટે મોકલ્યો છે. નવરાત્રિની પવિત્ર ક્ષણોમાં એની જ સાધના કરવાની છે. ભગવતી મહાશક્તિને એ જ પ્રાર્થના કરવાની છે કે અમે બધા આધ્યાત્મિક સ્વાસ્થ્યનો અર્થ અને મર્મ સમજી શકીએ અને ભારત દેશ ફરીથી આધ્યાત્મિક ચિકિત્સામાં અગ્રણી બને. આ સંદેશને બ્રહ્મવર્ચસ્વ શોધ સંસ્થાનની રજત જયંતિના સુઅવસરે જન જન સુધી પહોંચાડવાનો છે. કારણ કે સ્વાસ્થ્ય કોઈ એકની સમસ્યા નથી. એકલા આપણા મહાદેશ ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વના કરોડો લોકો તેનાથી ગ્રસ્ત છે. હકીકત તો એ છે કે જેઓ પોતાને સ્વસ્થ કહે છે, તેઓ પણ કોઈક ને કોઈક રૂપમાં બીમાર છે. જેમનું શરીર સારું છે, તેમનું મન બીમાર છે. આધ્યાત્મિક સ્વાસ્થ્યના અર્થથી લગભગ બધા અપરિચિત છે. જોકે તેનો પરિચય, તેની પરિભાષા એટલી જ છે કે તન અને મન જ નહીં, આપણો જીવાત્મા પણ પોતાના સ્વમાં સ્થિત હોય. આપણી આત્મશક્તિઓ જીવનના બધા જ આયામોમાંથી અભિવ્યક્ત થાય.
આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ એ વાત આપણા વ્યવહાર, વિચાર તથા ભાવનાઓથી પ્રમાણિત થાય. જો આવું કંઈક આપણી અનુભૂતિઓમાં સમાયેલું હશે તો જ આપણે આધ્યાત્મિક સ્વાસ્થ્યનો સાચો અનુભવ કરી શકીશું. તેની સાથે જ આપણા બધાના કદમ સાહસિક સાધનાઓ તરફ ઉપડવા જોઈએ. ત્યારે જ આપણે આધ્યાત્મિક ચિકિત્સા તરફ આગળ વધી શકીશું અને ભવિષ્યમાં આધ્યાત્મિક ચિકિત્સક હોવાનું ગૌરવ મેળવી શકીશું. વાત જ્યારે આધ્યાત્મિક ચિકિત્સાની ચાલી રહી છે ત્યારે તેને કેટલીક ક્રિયાઓ, કર્મકાંડો તથા પ્રયોગો સુધી સીમિત માની લેવામાં આવે છે અને આધ્યાત્મિક જીવન દ્રષ્ટિની ઉપેક્ષા, અવહેલના કરવામાં આવે છે. આ અવહેલનાભરી ઉપેક્ષાના કારણે આ કર્મકાંડ અને પ્રયોગ થોડા જ સમય માટે પોતાના પ્રભાવનું પ્રદર્શન કરી કોઈ અંધારામાં ખોવાઈ જાય છે. આ સત્યને હર હાલતમાં સમજવું જોઈએ કે આધ્યાત્મિક જીવન દ્રષ્ટિ જ બધા આધ્યાત્મિક ઉપચારો તથા પ્રયોગોની ઉર્જાનો સ્ત્રોત છે. તેની ઉપેક્ષા કરી શકાય એમ નથી. આ જ કારણે અધ્યાત્મ ચિકિત્સાના સિદ્ધાંતો તથા પ્રયોગોના જેઓ નિષ્ણાત છે તેમણે 5 સૂત્રોને અપનાવવાની વાત કહી છે. આ સૂત્રોને આધ્યાત્મિક ચિકિત્સાના પંચશીલની સંજ્ઞા આપી શકાય છે. તેને માં ગાયત્રીના 5 મુખ અને તેમની પૂજામાં કરવામાં આવતો પંચોપચાર પણ કહી શકાય. જેમને આધ્યાત્મિક ચિકિત્સામાં રસ છે તેમણે એ વાતનો સંકલ્પ લેવો જોઈએ કે તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં તેનું સંકલ્પપૂર્વક પાલન કરતા રહેશે. આધ્યાત્મિક પંચશીલો. 1. આધ્યાત્મિક વિશ્વના વિશ્વામિત્ર બનીએ. જે દુનિયામાં આપણે જીવીએ છીએ તેનું જ ચિંતન અને વ્યવહાર આપણને જો પ્રેરિત અને પ્રભાવિત કરતા રહેશે તો પછી આધ્યાત્મિક જીવન દ્રષ્ટિ અપનાવવાની આશા નહિવત રહેશે. લોકો તો વાસના, તૃષ્ણા અને અહંતાનું પેટ ભરવા સિવાય બીજા કોઈ શ્રેષ્ઠ ઉદ્દેશ માટે નથી વિચારતા, નથી કંઈ કરતા. તેનો પ્રભાવ અને પરામર્શ પણ પોતાના જ વર્તુળમાં ખેંચે છે. જો જીવનમાં આધ્યાત્મિક ચિકિત્સા કરવી હોય તો સૌથી પહેલાં પોતાનો પ્રેરણા સ્ત્રોત બદલવો પડશે. સલાહ માટે નવો આધાર અપનાવવો પડશે. અનુકરણ માટે નવા આદર્શો શોધવા પડશે. તે માટે આપણે આધ્યાત્મિક ચિકિત્સાના મર્મજ્ઞો અને વિશેષજ્ઞોને પોતાના પ્રેરણા સ્ત્રોત બનાવવા પડશે. હા, સાચું છે કે આવા લોકો મળવા દુર્લભ હોય છે. દરેક ગલી કૂચીમાં તેમને શોધી શકાતા નથી. આવી સ્થિતિમાં આપણે એવા મહાન આધ્યાત્મિક ચિકિત્સકોના વિચારોના સંસર્ગમાં રહેવું જોઈએ જેમનું જીવન આપણને વારંવાર આકર્ષિત કરે છે. યુગઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ, મહર્ષિ શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદના સ્તરના કોઈ મહામાનવ આપણા પ્રેરણા સ્ત્રોત હોઈ શકે છે. આમાંથી કોઈક સાથે અથવા આમાંથી બધા સાથે પોતાનો ભાવભર્યો સંબંધ જોડી શકાય છે. પોતાના જીવનની મહત્વપૂર્ણ સમસ્યાઓના સમાધાન માટે તેમના વિચારો અને વ્યક્તિત્વ સાથે પરામર્શ કરવો જોઈએ. આ બધાનું સ્થાન આપણા જીવનમાં પરિવારના સદસ્યો જેવું હોવું જોઈએ. મહર્ષિ વિશ્વામિત્રની જેમ આપણે સંકલ્પપૂર્વક અત્યારે આ જ ક્ષણે આપણું આ નવું વિશ્વ વસાવી લેવું જોઈએ. દૈનિક ક્રિયાકલાપો કરવાની સાથે સાથે આપણે આપણો વધુને વધુ સમય આપણા આ આધ્યાત્મિક વિશ્વમાં વિતાવવો જોઈએ. આવું થઈ શકે તો આધ્યાત્મિક ચિકિત્સાનો એક અતિશય મહત્વપૂર્ણ આધાર મળી ગયો એમ સમજવું જોઈએ. 2. સાધના માટે સાહસિક કદમ ઉઠાવીએ. આજના યુગમાં સાધના માટેનું સાહસ કોઈ વિરલા જ કરી શકે છે. આ બાબતમાં વાતો તો ઘણી થાય છે, પરંતુ પ્રત્યક્ષ રીતે કરી બતાવવાની હિંમત ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. બાકીના લોકો તો આમ તેમ બહાના બતાવી કાયરોની જેમ મેદાન છોડીને ભાગી જાય છે. આવા કાયર અને ડરપોક લોકોની આધ્યાત્મિક ચિકિત્સા શક્ય નથી. જેઓ સાહસિક છે તેઓ મંત્ર, જપ અને ધ્યાન વગેરે પ્રક્રિયાઓના પ્રભાવથી પોતાની આસ્થાઓ, અભિરુચિઓ તથા આકાંક્ષાઓને પરિષ્કૃત કરે છે. તેઓ અનુભૂતિઓના દીવા સ્વપ્નમાં રાચતા નથી. આ અંગે કરવામાં આવતી ચર્ચા કે ચિંતાના તરંગીપણામાં તેમને વિશ્વાસ હોતો નથી. તેઓ તો બસ
પોતાની આધ્યાત્મિક ચેતનાના શિખરો પર એક સમર્થ અને સાહસિક પર્વતારોહકની જેમ ચડે છે. જેઓ ખરેખર સાધના કરે છે તેઓ પળે પળ પોતાના અંતસને બદલવા પ્રયત્નશીલ રહે છે. તેમનો વિશ્વાસ વાતોમાં નહીં, પોતાના અંતરાલમાં છુપાયેલા સંસ્કારોના પરિવર્તનમાં હોય છે. આધ્યાત્મિક પ્રયોગોને તેઓ પરિષ્કારની રીતના રૂપમાં ઉપયોગ કરે છે. જેઓ આમાં જોડાયેલા છે તેઓ આ કથનની સાર્થકતા સમજે છે. તેમનામાં જ એવું સાહસ પેદા થાય છે જેના આધારે તેઓ પોતાના સ્વાર્થ અને અહંકારને પગ તળે રગદોળવાનું, કચડવાનું સાહસ ધરાવે છે. કોઈ પણ પ્રકારની શુદ્રતા તેમને સ્પર્શી શકતી નથી. દુઃખના કંટકોની પરવા કર્યા વગર તેઓ સતત મહાનતા અને આધ્યાત્મિકતાના શિખરો સર કરતા જાય છે. 3. માલિક નહીં, માળી બનીએ. માલિકીપણાના ભાર નીચે માણસ દબાતો પીસાતો રહે છે. આ માલિકીની જૂઠી શાન છોડીને માળી બનવાથી જિંદગી હળવી ફૂલ બની જાય છે. સંતોષ અને શાંતિથી સમય વીતે છે. આમે માલિક તો માત્ર એક જ છે, ભગવાન. એ સૌના માલિક એક ને અવગણીને પોતે માલિક હોવાના આડંબરમાં જૂઠી અકળાઈમાં રાચવાથી માત્ર મનોરોગો જ પેદા થાય છે. જીવનના સત્યનું ઝરણું સુકાઈ જાય છે. આધ્યાત્મિક ચિકિત્સાના વિશેષજ્ઞોનું માનવું છે કે આ સંસાર ઈશ્વરનો છે, માલિકી પણ તેની જ છે. આપણને નિર્ધારિત કર્મો માટે માળીની જેમ નિયુક્ત કરવામાં આવેલા છે. ઉપલબ્ધ શરીરનો, પરિવારનો, વૈભવનો વાસ્તવિક સ્વામી પરમેશ્વર છે. આપણે તો બસ તેની સુરક્ષા તથા સુવ્યવસ્થા માટે જ જવાબદાર છીએ. આવું વિચારવાથી આપણું મન આપમેળે જ હલકું રહેશે અને બિનજરૂરી માનસિક વિક્ષિપ્તતાઓ અને વિષાદોની આગમાં સળગવું નહીં પડે. આપણે ન ભૂતકાળની ફરિયાદો કરીએ, ન ભવિષ્યની ચિંતા કરીએ, પરંતુ વર્તમાનનો પૂરી જાગૃતિ તેમજ તત્પરતા સાથે સદુપયોગ કરીએ. નુકસાનમાં ન માથું પછાડીએ, ન લાભમાં ખુશીના માર્યા પાગલ થઈ જઈએ. વિવેકવાન, ધીરજવાન, ભાવનાશીલ ભક્તની ભૂમિકા નિભાવીએ. જે ભાર ખભા પર છે તેને જવાબદારી સાથે નિભાવીએ અને પ્રસન્ન રહીએ. હા, પોતાનું કર્તવ્ય પૂરું કરવામાં તથા તેના માટે મરી ફીટવા આપણા તરફથી કોઈ કસર ન રાખીએ. 4. બરબાદીથી બચીએ. ખોટા કામોમાં પોતાનું સામર્થ્ય બરબાદ કરવાનું દુષ્પરિણામ સૌ કોઈ જાણે છે. આવા લોકોને દુષ્ટ, કુકર્મી તથા દુરાચારી કહેવામાં આવે છે. તેમને બદનામી મળે છે. તેઓ ઘૃણિત અને તિરસ્કૃત બને છે. આત્મપ્રતાડના સહન કરતા રહીને સહયોગથી વંચિત રહે છે અને પતનની ખાઈમાં જઈને પડે છે. આ બધું માત્ર આપણા સામર્થ્યના ખોટા નિયોજનથી જ થાય છે. પોતાની શક્તિઓને વ્યર્થમાં ગુમાવતા રહેવાની મૂર્ખતા એ મહાપાપ કરતાં થોડા ઓછા દરજ્જાનું પાપ છે. આમ જોવા જઈએ તો આ કોઈ મોટો દુર્ગુણ લાગતો નથી, પરંતુ તેના પરિણામો લગભગ એ જ સ્તરના હોય છે. મોટે ભાગે બરબાદીના 4 પ્રકારો જોવા મળે છે. શારીરિક શ્રમ શક્તિને નકામી ગુમાવવી એટલે કે આળસ. મનને યોગ્ય હેતુ પાછળ લગાવવાને બદલે તેને આમ તેમ ભટકવા દેવું એટલે કે પ્રમાદ. સમયનો, ધનનો, વસ્તુઓનો, ક્ષમતાઓનો આડેધડ ઉપયોગ કરવો, તેનો બગાડ કરવો એટલે કે અપવ્યય. તથા તત્પરતા, જાગૃતિ, સાહસિકતા તથા ઉત્સાહનો અભાવ. અધકચરા મનથી વેઠ ઉતારવાની જેમ કંઈક ઉલટું સુલટું કરતા રહેવું એટલે કે અવસાદ. આ 4 ગુણોની ચતુરંગીણી સેનાનો કાયમ માટે એક સજગ સૈન્ય પ્રહરીની જેમ સામનો કરીએ. ક્યારેય કોઈ પણ ક્ષણે તેમને આપણા પર હાવી ન થવા દઈએ. આળસ, પ્રમાદ, અપવ્યય અને અવસાદના અસુરો સાથે આપણે પૂરી ક્ષમતા સાથે કામ પાર પાડવું જોઈએ. શ્રમનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, ઉત્સાહ, સ્ફૂર્તિ, સજગતા, વિનમ્રતા, વ્યવસ્થા, સ્વચ્છતા વગેરે આપણા સ્વભાવના અંગ હોવા જોઈએ. આપણે કાયરતા, આત્મહીનતા, દીનતા, નિરાશા અને ચિંતા જેવી કોઈ દુષ્પ્રવૃત્તિને આપણું સામર્થ્ય નષ્ટ કરવાની છૂટ ન આપીએ. 5. ઉદાર બનવાનું ચૂકીએ નહીં.
આધ્યાત્મિક રીતે સ્વસ્થ વ્યક્તિ ઉદારતામાં ક્યાંય પાછી પડતી નથી. કંજુસાઈ તથા વિલાસિતા બંને આધ્યાત્મિક રીતે રોગી હોવાના ચિહ્નો છે. ઉદારતા તો પોતાના અસ્તિત્વનો વિસ્તાર છે, પોતાના પરમ પ્રભુ સાથેની ભાગીદારી છે. તેમના આ વિશ્વ ઉદ્યાનને સજાવવા સાચવવાનું ભાવભર્યું સાહસ છે. જેઓ ભક્ત છે તેઓ ઉદાર થયા વગર રહી શકતા નથી. એવી જ રીતે જેઓ શિષ્ટ છે તેઓ પોતાનો સમય શ્રમ સદ્ગુરુને અર્પણ કર્યા વગર રહી શકતા નથી. આપણા ભંડારો ભરેલા રહે અને ગુરુદેવની યોજનાઓ શ્રમ અને અર્થના અભાવે અધૂરી રહી જાય, એ સુયોગ્ય શિષ્યો હોવા છતાં ભલા કેવી રીતે સંભવ છે? આ માત્ર સેવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પોતાની આધ્યાત્મિક ચિકિત્સા માટે પણ ઉપયોગી છે. ઉદાર ભાવનાઓ, ઉદાર કર્મ જાતે જ આપણી મનોગ્રંથિઓને ખોલી દે છે. મનોગ્રંથિઓથી છુટકારો મેળવવા માટે ભાવભરી ઉદારતા એક સમર્થ ચિકિત્સા વિધિનું કામ કરે છે. આધ્યાત્મિક ચિકિત્સાના આ પંચશીલોને પોતાની જીવન સાધનામાં આજથી અને અત્યારથી જ સામેલ કરી લેવા જોઈએ. જો એને પોતાના જીવનમાં ઉતારવાનો સતત પ્રયાસ કરવામાં આવે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ અસામાન્ય અને અસાધારણ બની શકાય છે. આપણા બધાના આરાધ્ય પરમ પૂજ્ય ગુરુદેવ સદાય આ જ માર્ગે ચાલતા રહીને આધ્યાત્મિક ચિકિત્સાના વિશેષજ્ઞ બન્યા હતા. તેમણે બતાવેલો આ જ માર્ગ હવે આપણા માટે છે. આ માર્ગે ચાલીને આપણે આધ્યાત્મિક સ્વાસ્થ્ય સદાને માટે પ્રાપ્ત કરી શકીએ છીએ અને ભવિષ્યમાં એક સમર્થ આધ્યાત્મિક ચિકિત્સકની ભૂમિકા પણ નિભાવી શકીએ છીએ. આપણા ભાવનાશીલ પરિજનો આમાં જરા પણ ચૂકશે નહીં એવો વિશ્વાસ છે. તેઓ જાતે તો આ માર્ગે આગળ વધશે જ, પરંતુ બીજાઓમાં પણ આંતરિક ઉત્સાહ જગાવવામાં સહયોગી સહાયક બનશે. આમ થવાથી આપણા ભારત દેશની આધ્યાત્મિક ચિકિત્સાની પરંપરાને નવજીવન મળી શકશે.